હવેથી તમારે દરરોજ ઇન્સ્યુલિન લેવાની જરૂર પડશે. તમે 2 પ્રકારના ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો. એક છે રેપિડ એક્ટિંગ ઇન્સ્યુલિન, આને નોવોરાપિડ કહી શકાય. હુમાલોગ અથવા એપિદ્રા અન્ય ઉપલબ્ધ હોઈ શકે છે. તમે તમારા ભોજનની લગભગ 10 મિનિટ પહેલા ઝડપી અભિનય કરતું ઇન્સ્યુલિન લો. તે 15 મિનિટ પછી કામ કરવાનું શરૂ કરે છે અને લગભગ 4 કલાક પછી કામ કરવાનું બંધ કરી દે છે. તે કેટલા સમય સુધી ચાલે છે તે જુદા જુદા લોકો માટે અલગ અલગ હોઈ શકે છે, પરંતુ મહત્વનું એ છે કે ઝડપી ઇન્સ્યુલિન દરેક ભોજન, નાસ્તો, લંચ અને રાત્રિભોજન પહેલા લેવાની જરૂર છે. તમે અન્ય પ્રકારનું ઇન્સ્યુલિન પણ લેશો, જેને લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિન કહેવામાં આવે છે. તેને બેઝલ ઇન્સ્યુલિન પણ કહેવામાં આવે છે. તમારી હોસ્પિટલે શું સૂચવ્યું છે તેના આધારે આ લાંબી અભિનય કરતું ઇન્સ્યુલિન લેવેમિર ગ્લાર્જિન અથવા ડેગ્લુડેક હોઈ શકે છે. ફરીથી અન્ય ઉપલબ્ધ હોઈ શકે છે. તમને લાંબા સમય સુધી કામ કરતા ઇન્સ્યુલિનની જરૂર છે. તેનું કારણ એ છે કે તમારા શરીરને ઉર્જા ઉત્પન્ન કરવામાં મદદ કરવા માટે હંમેશા ઇન્સ્યુલિનના પૃષ્ઠભૂમિ સ્તરની જરૂર હોય છે. ઇન્સ્યુલિન દિવસ દરમિયાન જુદા જુદા સમયે આપી શકાય છે, પરંતુ તે દરરોજ લગભગ એક જ સમયે હોવું જોઈએ. અમે સામાન્ય રીતે સૂતા પહેલા સાંજે સૂચન કરીએ છીએ, જેથી તમે તે દિનચર્યામાં પ્રવેશી શકો. જો તે તમારા માટે અનુકૂળ ન હોય તો તે વહેલું અથવા સવારે હોઈ શકે છે, પરંતુ તમે ગમે તે સમયે નક્કી કરો કે તમારે તેને વળગી રહેવાની જરૂર છે અને તમે દરરોજ તેટલી જ માત્રામાં લાંબા અભિનયનું ઇન્સ્યુલિન લેશો, સિવાય કે ડાયાબિટીસ ટીમ તમને અન્યથા કહે. આ રેખાકૃતિ આશા છે કે તમને 2 પ્રકારના ઇન્સ્યુલિન કેવી રીતે કાર્ય કરે છે તેનો વધુ સારો ખ્યાલ આપશે. આ રેખા ઝડપી અભિનય કરતું ઇન્સ્યુલિન દર્શાવે છે. તે ઝડપથી કામ પર અસર કરે છે અને તે તમારા શરીરમાં લાંબા સમય સુધી રહેતું નથી. જ્યારે તમે ભોજન લો છો ત્યારે તમે જોઈ શકો છો કે તે કેવી રીતે જરૂરી છે. આ લાઇન લાંબા અભિનય ઇન્સ્યુલિન દર્શાવે છે, જે તમે દિવસમાં એકવાર લેશો. તે ધીમી અને સ્થિર છે અને તે તમારા શરીરમાં ઝડપી અભિનય કરતા ઇન્સ્યુલિન કરતાં વધુ સમય સુધી રહે છે. તમે જે ખાઓ છો તેના આધારે તમારા ભોજનનો સમય ઇન્સ્યુલિન બદલાશે. જો તમે મોટું રાત્રિભોજન કરો છો અને નાનો નાસ્તો કરો છો તો તમારે તમારા રાત્રિભોજન પહેલા વધુ ઇન્સ્યુલિન લેવાની જરૂર પડી શકે છે અને પછી તમે તમારા નાસ્તા પહેલા કરો છો. તેથી જ તમે ઇન્સ્યુલિનના કયા ડોઝ પર છો તેનો રેકોર્ડ તમારી ડાયરીમાં રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે નાસ્તાની સાથે ઇન્સ્યુલિન પણ લેવાની જરૂર પડી શકે છે. ડાયાબિટીસ ટીમ તમને જણાવશે કે આની જરૂર છે અને તે વિશે તમારી સાથે વાત કરશે. તમારું ઝડપી અભિનય કરતું ઇન્સ્યુલિન અને તમારું લાંબા અભિનયનું ઇન્સ્યુલિન અલગ અલગ કલર પેનમાં આવશે, જેથી તમને 2 પ્રકારના ઇન્સ્યુલિન મિશ્રિત ન થાય. જો કે તે પહેલા પણ બન્યું છે. જો તમે તેમને મિશ્રિત કરો અને ખોટા પ્રકારનું ઇન્જેક્શન આપો તો ગભરાશો નહીં. સલાહ માટે તમારે તમારી ડાયાબિટીસ ટીમનો સંપર્ક કરવો પડશે. તમને ઓછામાં ઓછા આગામી થોડા કલાકો માટે દર 1-2 કલાકે નિયમિતપણે તમારા તમારે પુષ્કળ કાર્બોહાઈડ્રેટ સાથે મોટો નાસ્તો ખાવાની જરૂર પડી શકે છે. પરંતુ એ મહત્વનું છે કે તમે તમારી ડાયાબિટીસ ટીમનો સંપર્ક કરો, કારણ કે તેમની સલાહ તમારા માટે વ્યક્તિગત હશે.